જય માતાજી। જો આ ત્રણ નિયમોનું પાલન તમારા ઘરની અંદર થાય છે તો તમે ક્યારેય દુખી નહીં થાઓ। તો કયા છે ત્રણ નિયમો ચાલો જાણીએ। એ પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો। જે ઘરની અંદર સનાતન ધર્મ પ્રમાણે આ ત્રણ નિયમોનું પાલન કરવામાં આવે છે એ ઘરની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારની હાનિ પહોંચતી નથી અને ક્યારેય પણ ઘરમાં મોટું દવાખાનું નથી આવતું અને ક્યારેય પણ એના પૈસા ખોટા નથી થતા, ઘરની અંદર કજિયો કંકાસ નથી થતા અને દરિદ્રતા પણ ઘરમાં આવતા વિચાર કરે છે। તો આ ત્રણ નિયમ કાયમ પાળવાથી આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે જળવાઈ રહે છે। પહેલું છે, સૂર્યોદય થાય એ પહેલા ઘરના દરેક સભ્યોએ ઉઠી જવું જોઈએ, કેમ કે આ નિયમ જો તમે રોજને માટે પાળતા હશો તો ક્યારેય દરિદ્રતા ઘરમાં નહીં આવે। બીજો નિયમ છે, તમારા ઘરની અંદર પવિત્રતાને કાયમી જાળવવી હોય તો બને ત્યાં સુધી બહારનું ન ખાવું જોઈએ, હંમેશા શુદ્ધ ભોજન કરવું જોઈએ અને તામસી ભોજનનો ત્યાગ કરવો જોઈએ અને બની શકે તો દિવસમાં એકવાર ભોજન પૂરા પરિવાર સાથે બેસીને કરવું જોઈએ, તેનાથી માં અન્નપૂર્ણા ખૂબ પ્રસન્ન થશે। અને ત્રીજો નિયમ છે, તમારા પરિવારની અંદર જેટલા સભ્યો છે તે બધાએ જ એક દીવો તેના કુળદેવીના નામથી કરવો જોઈએ અને ઈષ્ટદેવ તથા ગણપતિજીને કરવો જોઈએ। કાર્યમાં જવા પહેલા આ દીવો કરવાથી તમને કાર્યમાં સફળતા જરૂરથી મળશે અને કોઈ દિવસ એવો નહીં બને જ્યાં તમે કામ કરો છો ત્યાં તમને કોઈ તકલીફ પડશે। તો આ નિયમો જીવનમાં દરેક પરિવારને અપનાવવા જોઈએ, એ માટે આગળ આ વિડીયોને જરૂરથી શેર કરજો। જય માતાજી।